જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં જ છો કારણ કે આપણા વ્લોગ જોવો છો તમે બધા મજામાં જ હોય ને આપણે પણ મજામાં છીએ ને આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને એક લાઇક કરજો અને અત્યારમાં જો સારામાં સારો પવન આવે છે અને આપણે વ્લોગ ચાલુ સ્ટાર્ટ કર્યો છે પાછળ જોઈ લ્યો આપણી મગફળી કેમ છે અને અટાણે 8 વાગી ગયા ને તો જોઈ લ્યો આમ તમને એમ થાય ને કે અંધારું છે કારણ કે શું કે વાદળા વધારે છે અને આજે વરસાદને કહું છું વરસાદ આવતો નહીં કારણ કે આપણો કપાસ બધો હાલી જાય અને આપણે કપાસનું એક કામ રહ્યું છે કપાસ આપણો હાલી જ જાય આજે પણ ભાઈબંધને હાથી આગળ જવાનું હતું ને એના માટે થઈ અને આપણે ન હાલ્યો પણ આજે લગભગ તો હાલી જશે વરસાદ ઓછો આવશે નહીં અને આપણે મગફળી બધાને બતાડો હાલો કોમેન્ટ કરજો કેવી છે નહીં છે અને આપણે આમાં ફૂલ ઉગડે છે જો બરાબર આપણી મગફળી જે ફૂલ ઉગડે છે બરાબર અને કોમેન્ટ કરજો કેવી લાગે મગફળી આપણી અને આપણો ધુવાડો જોઈ લ્યો હું આ ધુવાડો કર્યો ઢોરને હમણાં હું તમને આગળ બતાડું તો અહીંયા છે ધુવાડો પહોંચ્યો બરાબર જોઈ લ્યો છે ને બાકી જોરદાર કોમેન્ટ કરજો આપણી મગફળી કેવી છે કાંઈ ઘટે નહીં ટોપ છે ને આપણે આમાં આપણી પ્રમાણે મહેનત ખૂબ કરીએ છીએ છે ને આમાં આપણા પ્રમાણે ખૂબ આપણે મહેનત કરીએ છીએ બરાબર અને આપણે ભગવાનની આશા જ એક ફળ મળી જશે અને આમાં અત્યારે પીરી નથી પડી અત્યારે લગભગ ખેતરમાં બધે છે ને માંડવી પીરી પડી ગઈ પાણી લાગી ગયું આપણે પાણી લાગ્યું હતું પણ આપણે એક વખત દવા મારી દીધી અને જે પાણી હતું ને એમાં આપણે છે ને ગારામાં હાથી હાકી ગયા શું કામ કે જમીન જેમ આપણે હાથી હાકી જાય ને તો હુકાઈ જાય તો હુકાઈ ગયું ને એમાં પાણી બધું નીતરી ગયું પૂરું થઈ ગયું અને પાછો વરસાદ આવ્યો ને તો થોડીક વાર એમ થયું કે પીડી પડશે પણ હવે વાંધો નથી દ્વારકાવાળા દયા છે કે આપણે કાંઈ થશે નહીં માંડવીમાં બરાબર અને બાકી તમને જો આપણું બીડ બતાડું આને કહેવાય બીડ જોઈ લ્યો કેમ છે ખડ જોરદાર છે ને ખડ આવું ખડ તો તમારે નહીં હોય એનું કારણ એવું છે કે આ ખડ એટલા માટે આપણે અહીં કરીને થઈ ગયું છે કે આપણે છે ને કેમ કે કામમાં આપણે હું બાપુ બે જ છીએ એટલે બધી જગ્યાએ પહોંચાડું ને એમાં બીડ થઈ ગયું પણ આને પણ આપણે એક દિવસ સુધારી દઈશું અને પાછળ આપણે જે જુવાર વાવવાની છે ને એમાં વેરું નથી આવતું જો કપાસ થઈ જાય ને તો આપણે એમાં જુવાર વાવી છે કેમ કે આપણે ઢોર વધી જશે ને હવે કારણ કે પોર આપણે બે જો વિયાય તો કેટલા માલ થાય તમને આગળ ખબર જ છે અને આપણે જે પ્લાન્ટ છે આગળ ગાયું વધારવાનો એમાં આપણે ગીર ને કાંકરેજ બે છે આપણે દેશી ઉપર કાંકરેજના ડોઝ મૂકવાના છે અને એમાં આપણે ગીર ગાયું વધારવાની છે એટલે આપણે એક દી ગૌશાળા પણ બનાવી છે એવું પણ આપણું એક સપનું છે જો પૂરું થાય ને દ્વારકાવાળો કરે તો એ બધું તો હાલ્યા રાખે આપણું સપનું હોય છે પૂરું થઈ જશે પણ અત્યારમાં આપણે કપાસમાં જવાનું છે હાથી આંકવા તો ચાલો ફટાફટ મળીએ આગળ એમાં જો સરસ મજાનો ધુવાડો થાય છે આપણે બળદ ભૂકો ખાય છે ઓલી બાજુ જો માં પણ ધુવાડો થાય છે અહીંયા આપણા બળદ બધા જો ખાય છે આપણે પૂનમને પણ ભૂકો ખાય છે પૂનમ હવે બહુ ખાવામાં ચડી ગઈ છે આપણે જો પથ્થર છે જો આ પથ્થર સિંધા નમકનો પથ્થર હોય અને ચાટે ને એટલે ખાવાનું બહુ કરે આપણેમાં ઢાલીઓ પણ આપણેમાં ખાય છે ઓલી બાજુ ભેંસ દોવાનું કામકાજ ચાલે છે ભૂકો ખાય છે બધા ભૂકો ખાઈ લઈએ એટલે પછી આપણે ડાયરેક્ટ જોડવાનો હાથી મૂકીને આપણે ગરેડામાં બાંધી દીધી છે અને બધા ઢોર આપણે બંધાઈ ગયા છે અને હવે આપણે જવાનું છે હાથી આગવા તો ચાલો ફટાફટ હવે જઈએ હાથી આગવા સિરાવાનું જે બાકી છે તો પહેલાં સિરાવતા આવી કપાસમાં હાથી ચાલુ કરી દીધું વાંથી આપણે લીધું હતું હાંકવાનું અહીંયા ધીરે ધીરે આપણે હાંકીએ છીએ હાલ ભાઈ હાલ આપણે પારા ચડાવીએ છીએ આછા બરાબર ડગરાના જાય એ ધૂળ ભરાતી આવે છે ધીરે આપણે હાંકીએ કપાસમાં બહુ આપણા ફૂલ ના લે કારણ કે પારા ભરાય બળદને પણ વજન લાગે ધીરે હાંકવું પડે હાંજ થાય તો આપણે 10 વીઘા લગભગ નીકળી જાય આરામથી 10 વીઘા આપણે આરામથી કાઢી લેશું ધીરે હાંકશું ને તો હા પાણી પીવા અને આપણે હાથી જો અહીંયા ઊભું છે બરાબર અને આપણે 2 વીઘા જેવું હાંકી નાખ્યું તમને બતાડું હમણાં આગળ અને આ કપાસમાં હજી પણ આપણે હાંકવાનું છે એટલે કાલનો વ્લોગ પણ તમને કપાસનો જ જોવા મળશે આજનો પણ કપાસનો જોવા મળશે અને જે વ્લોગમાં હું તમને દેખાડું આપણે જે કામ કરીએ તમને ડેઈલી વ્લોગમાં બતાડતા હોય છે જો આપણે બળદ અહીંયા ઊભા છે બરાબર અને આપણે માંથી એટલું આંક્યો આ ગડારો છે આપણે પાણીનો અહીંયા પાણી નીકળે ઉનાળો શિયાળો દોરિયામાંથી અહીંથી આમ થાય અને આમ દોરિયામાં જાય પાણી હાલો આપણે ધીરે કરી દઈએ ચાલો આગતા અહીંયા પહોંચીએ બરાબર અને વરસાદ અટાણે છે આટા પડવા માંડ્યા જે તમને દેખાડું આપણે પહોંચ્યા છીએ વાતે લીધું હતું આમને માગવાનું એટલે સુધી આપણે આંક્યું છે બરાબર અને હવે આપણે મળશું ડાયરેક્ટ બપોરે કારણ હવે ધીરે માંડી હાંકવા બરાબર તો ચાલો મળીએ બપોરે ત્યાં સુધી હાથી બધું હાલી ગયું હવે આપણે આ બાજુ આવી ગયા વચલા સેટાથી આ બાજુ અને અત્યારે જો આમાં આપણે હાલે અને આપણે પારા ચડાવી છીએ આછા કપાસમાં એટલે હું થોડો કપાસનો મૂળ જાળે નમી નહીં અને આપણે કપાસ સીધો ઊભો રહીએ આપણે હજુ આવી રીતે છે જોઈ લ્યો કોમેન્ટ કરજો કેવો છે કપાસ બરાબર આવી રીતે આપણે હાથી હાલે ધીરે મિત્રો આપણે અહીંયા પહોંચ્યો હાથી આગતા નાતાણા વાગ્યા છે 12 ને 5 હવે આપણે ઓલા સાઈડે જઈએ ને બળદને છોડી નાખી બળદ પાણી નદીમાં ને અહીંયા સાઈડ મોકરા કરી દે બળદ અહીંયા ચરશે પછી આપણે જઈશું બપોરા કરવા એક જાણો ગમે અહીંયા ધ્યાન રાખશે બળદની
આપણે બપોરા કરીને આવી પછી આપણે બળદની ધ્યાન રાખશું. તો ચાલો હવે ડાયરેક્ટ મળીએ બપોર પછી. આપણે જો બળદને અત્યારે છોડ્યા બપોરે અને બળદ હવે અહીં ચરશે. આ સેટો આખો બળદ ચરશે. કપા તો નહીં ગયા કારણ કે બહુ કપા ન ખાય. અટાણે હાઈલા હોય ને થાયકા હોય એટલે સેટામાં ચરશે. પછી આપણે નદી બાજુમાં છીએ પાણી પાઈ આવશું અને પછી બપોર પછી અહીંથી જોડી દઈશું એટલે આ પૂરું થઈ જાય. પછી ઓલી બાજુનો કપાસ હાંકવાનો છે. એટલે હમણાં તો બહુ ભીં જેવું જ છે બળદને. 2 દિવસ છે પછી આરામ જ છે. તો હવે આપણે જો અહીં ચરશે બળદને આપણે જાય બપોરા કરવા. આપણે પાછા હાથી એક આવી ગયા બપોર પછી બરાબર. અને આપણે જો આટલું હાથી બાકી છે પાછળ તમને જાવ દેખાડું હમણાં. જો આપણે આટલું હાથી બાકી છે બાકી બધું હાલી ગયું. અને આમથી આપણે હાંકતા આવતા હતા અને આપણે આટલું રહ્યું છે. પછી આપણે આમાં વચમાં છે ને ડ્રાપ મૂકવાનો વિચાર કર્યો છે કારણ કે આ એક કપાનું કામ પૂરું જ કરી નાખો 10 વીઘા એટલે પછી આમનું આવા પણ જ જમરે. અને પછી આપણે ઓલી બાજુ જવું છે. પછી આમાં વચમાં આપણે પાટલામાં રાપ મૂકી જવું તમને બતાડું. જો આપણે વચમાં છે ને આપણે આમાં પારો ચડાવ્યો વાંચો અને વચમાં જે કડ રહી ગઈ ને એમાં આપણે રાપ મૂકવાની છે બરાબર. અને આપણે જે પાછળ તમને જે દેખાય છે એ આપણે મામા સાહેબનું ગંડો છે બરાબર. આપણે મામાદેવનું મંદિર છે. અહીંયા ટૂંકમાં આપણે નારિયેલ વધારી ગમે કામ પેલું કરીએ ને આપણે વાડીનું એટલે અહીં નારિયેલ વધારી આપણે કામ વાવવાનું એટલે પાછળ છે ને એ દેખાય છે બરાબર. મામાદેવને કંઈક આશીર્વાદ દઈ દો ને આપણું યુટ્યુબમાં આગળ હાલી જાય એટલે મામા સાહેબ આગળ પ્રાર્થના ને તમારા બધાના સાથ સપોર્ટથી હાલી જાય એટલે હાલ્યું આપણે બીજું શું હોય ભલા માણસ. તો આપણે જો હવે હાલો ફટાફટ મંડી હાંકવા બરાબર. ને બાપાને જો ખબર પડી ગઈ ને તો બાપા કે વ્લોગ મૂકો એક બાજુ મંડો કામ કરવા કારણ કે બાપા હોય ને એટલે આપણે હારામાં વ્લોગ બનાવો એટલે આપણે છે ને આપણી રીતે એકલા બનાવતા હોય છે. અને તો પણ હું તમને વચમાં વ્લોગમાં લેતો હોઉં છું બાપાને. પણ હમણાં તો વળી બાપા જોઈ જાય વળી એમ કે ક્યાં તમે વ્લોગ ચાલુ કરી દીધા એટલા કામ ધંધો કરો ને એટલે હાલો ને હું પણ બાપાને કોઈક દિવસ વચમાં લઈ લઈશ. જો એની ને ખબર પડી જાય નહીં તમને વ્લોગમાં લઈ લઈશ. માંડવીની દવા છાંટી તેમ આપણે લીધા હતા બાપાને. તો હાલો હવે આપણે મંડી હાંકવા ફટાફટ એટલે થાય કામ પૂરું. અને હવે આપણે આ વ્લોગને એન્ડ કરી નાખી અને મળીએ નવા વ્લોગમાં. આપણી ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરજો જેથી આપણા વ્લોગ ડેઈલી તમને મળતા રહીએ છીએ બરાબર. તો ચાલો મિત્રો મળીએ નવા વ્લોગમાં કારણ કે હવે વ્લોગ ઉતારશું ને તો બહુ મોડું થઈ જશે અને આપણે રાપ પણ હજી હાંકવાની છે. અને હવે તો તમને ખબર છે આપણે કાલે રાપ હાંકવાની છે. તો આ વ્લોગમાં તમને આટલું અને આવતા વ્લોગમાં તમને મળીએ અને આપણી ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બધાને જય દ્વારકાધીશ.